નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 મે 2025 આજના મહત્વના સવારના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। આમ તો ગઈકાલથી છૂટા છવાયા માવઠાની શરૂઆત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોથી તેમજ અમુક એવા વિસ્તારો છે જેમાં થઈ ચૂકી છે। તો જોઈએ અત્યારની આજની લેટેસ્ટ અપડેટ તેમજ આવતીકાલની અપડેટ અને આગામી સમયની અંદર કેટલા દિવસ સુધી આ માવઠાનું જોખમ યથાવત રહેશે। ભારેથી અતિ ભારે નદીઓમાં પૂર આવે તેવા વરસાદ સાથે માવઠું થશે કે નહીં, તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ। આજની વાત કરીએ તો આજે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળા છવાય છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છથી લઈ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે। આવતીકાલે 6 તારીખમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદની હેલી માવઠારૂપી જોવા મળશે। આગામી 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં પણ બપોર સુધીના સમયગાળાની અંદર સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર ભારે માવઠાના સંજોગો ઊભા થઈ રહ્યા છે। તો આ રીતે સમગ્ર ગુજરાત અત્યારે માવઠા હેઠળ જોવા મળશે। આગામી 8 તારીખ 9 તારીખ અને 10 તારીખ સુધી ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે। 11 અને 12 તારીખ સુધી આ માવઠાનું જોખમ કેટલાક વિસ્તારોમાં નડી શકે, ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે। જોઈએ વરસાદની અપડેટ કયા વિસ્તારમાં આજે વરસાદ જોવા। આજે બપોરની અપડેટ જોઈએ તો બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજકોટના વિસ્તારો હોય, ચોટીલા હોય, સુરેન્દ્રનગર હોય, જસદણ, ગોંડલ અને બોટાદના ભાગોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે। તો કચ્છના જે ભાગો છે જેમાં ખાવડાથી લઈ ભુજ, ગાંધીધામ, રાપર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો સિરોહી આજુબાજુના જે આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। બાંસવાડા સાઈડના વિસ્તારો હોય તેમજ અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે, સાંટા જોવા મળશે। હવે આપણે વાત કરીએ 3-4 વાગ્યાના સમયગાળા દરમિયાન આજે ખાવડા સહિત કચ્છના જે વિસ્તારો છે નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ છે, અમદાવાદ, કપડવંજ તેમજ ગોધરા, દાહોદ, મહીસાગર, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ પંથક તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ગોંડલ, જસદણ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલી પંથકના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની શક્યતા છે। તળાજા, મહુવા, જેસર, બગદાણા પંથક તેમજ વડોદરા, અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આજે બપોર પછીના સમયગાળા દરમિયાન। આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કચ્છની અંદર ખાસ કરીને નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત તેમાં ભારે વરસાદ। ગાંધીધામ સાઈડના વિસ્તારો ભુજથી દ્વારકા, ચલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ શકે। ઉત્તર ગુજરાતની વાત કરીએ રાત્રિની તો ખાસ કરીને રાધનપુર, થરાદ, પાલનપુર, મહેસાણા, આબુ રોડ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે। તો આવતીકાલે વહેલી સવારથી 6 તારીખની અંદર ગુજરાતમાં ભારે માવઠાના સંજોગો ઊભા થશે, જેમાં બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ખંભાત, પોરબંદર તેમજ ખાસ કરીને જે જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, તળાજા, મહુવા, જેસર, બગદાણા પંથક, ગીર સોમનાથ, ઉના, વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર તેમજ ભરૂચ, અમોદ, રાજપીપળા એટલે કે નર્મદા